નમસ્કાર મિત્રો, શું તમે પણ આખો દિવસ પસીનો પાડીને મહેનત કરો છો છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી? નાની નાની વાતે ઝઘડા, બાળકોની જીદ, અચાનક વધી જતા ખર્ચા અને વેપારમાં આવતી મંદી, આ બધું જોઈને તમે પણ એ જ માનો છો કે અમારું નસીબ જ ખરાબ છે? તો ચોંકી જશો એ જાણીને કે શાસ્ત્ર અનુસાર તમારું આ ખરાબ નસીબ કોઈ ગ્રહ કે ટોણાના કારણે નહીં, પરંતુ સવારે આંખ ખુલતાની સાથે જ કરવામાં આવતી એક આ નાનકડી ભૂલના કારણે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ ઘરમાં ટકશે કે દરિદ્રતા ધીરે ધીરે જગ્યા બનાવશે, એનો નિર્ણય તમારી સવારની પહેલી 1 મિનિટ કરે છે. અને આજે હું તમને એ જ એક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને તમે સુધારી અને તમારા કિસ્મતના બંધ દરવાજા ખોલી શકો છો. આ વિડીયો અધૂરો જોશો તો આ રહસ્ય ક્યારેય સમજી નહીં શકો, એટલે અંત સુધી જોજો. માતા લક્ષ્મીની શ્રદ્ધા સ્વરૂપે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. પરંતુ મિત્ર, મોબાઈલ જોવો એક માત્ર લક્ષણ છે. ખરેખર એવી તો કઈ ભૂલ છે જે માતા લક્ષ્મીને સદંતર અપ્રિય છે અને જેના કારણે ઘરમાંથી માતા લક્ષ્મી રૂઠી જાય છે? આ ગુપ્ત શાસ્ત્રીય રહસ્ય જેને વર્ષોથી આપણા ઋષિમુનિઓએ સામાન્ય લોકોથી છુપાવી રાખ્યું હતું, તે રહસ્યને હું આગળના ભાગમાં જણાવીશ. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ગુપ્ત રહસ્યને પોતાના જીવનમાં ઉતારે છે તેના ઘરમાંથી ગુપ્ત દુઃખ ક્યારેય પાછું ફરતું નથી. તો ચાલો જાણીએ આગળનું ચોંકાવનારું સત્ય, જે માતા લક્ષ્મીને સદંતર અપ્રિય છે. તો હવે સાંભળો એ સત્ય. 99% લોકોને આ જીવન અજ્ઞાત રહે છે. શાસ્ત્રો અને આધુનિક મનોવિજ્ઞાન બંને એક જ વાત પર સહમત છે: ભાગ્ય એક રાતમાં ટકતું નથી. તે તમારી સવારની પહેલી મિનિટ નકારાત્મક ફ્રીક્વન્સી ધીમે ધીમે કાટ ખાય છે. તમારી સવારનો પહેલો વિચાર કે પહેલો શબ્દ એક માત્ર અવાજ નથી, પણ તે તમારા અવચેતન મનની દાખલ થતો એક કોડ છે. જ્યારે તમારી આંખ ખુલતાની સાથે જ તમે કહો છો, ફરી એક નવો દિવસ, દરિદ્રતાનો તણાવ અને આમંત્રણ આપી દો છો. એ જ માટે ઋષિઓ જાણતા હતા કે જેણે પોતાની સવારનો પહેલો વિચાર જીતી લીધો, એણે પોતાનું જીવનનું ભાગ્ય જીતી લીધું. પરંતુ મિત્રો, આ તો એક વિચારની જ વાત હતી. હવે વાત કરીએ પ્રત્યેક ભૂલની, જે આપણા ઘરમાં દરરોજ થાય છે, જેના કારણે માતા લક્ષ્મી પ્રત્યક્ષ હોવા છતાં પણ ઘર છોડી દે છે. હું તમને શાસ્ત્રનો એવો એક ગુપ્ત અને રોમાંચક નિયમ જણાવવા જઈ રહ્યો છું, જેને જાણીને તમે કાલથી જ તમારી સવારની આદતો બદલી નાખશો. શું તમે ક્યારેય વિચાર્યું છે? આપણા વડીલો સવારની ઉઠતા જ અરીસામાં પોતાના ચહેરો જોવાની સખ્ત મનાઈ કરવામાં આવતા હતા અને તેને અશુભ પણ માનતા હતા. અને શા માટે કહેતા હતા કે પહેલા ઉઠતાની સાથે હાથની હથેળી જુઓ અને પછી ભગવાનનું સ્મરણ કરો? અને શું અરીસો જોવો એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે? અને હાથની હથેળીમાં શું એવું છુપાયેલું છે જેને જોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ અને સીધા તમારા ઘર પધારે છે? આ રહસ્ય એટલું અદ્ભુત અને વૈજ્ઞાનિક છે કે બહુ ઓછા લોકો તેની સાચી ઊંડાણ સમજી શક્યા છે. તો ચાલો આ ગુપ્ત વિદ્યાને આપણે આગળ જોઈએ. તો સવારની પહેલી 15 મિનિટનું રહસ્ય. શા માટે વડીલો સવારને સવારનો ભાગ્ય કહેતા હતા? જો તમે અમારી સાથે અત્યારે પણ જોડાયેલા છો તો તેનો અર્થ એ નથી કે તમે માત્ર વાર્તા સાંભળી રહ્યા છો, પરંતુ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે એવું જ્ઞાન શોધી રહ્યા છો. પરંતુ હવે હું એક વાત કહેવાનો છું, તે સાંભળી કદાચ તમે કાલથી જ તમારી સવારની આદતો બદલી દેશો. તો ઘરમાં રહેલી 7 એવી વસ્તુઓ અને આદતો જે ધીમે ધીમે સુખ અને સમૃદ્ધિઓ દૂર કરી શકે છે. મિત્રો, આજ સુધી આપણે સવારે થતી ભૂલ વિશે વાત કરી હતી, પણ આજે અમે જે વાત કરી રહ્યા છીએ તે કદાચ તમારા ઘરે પણ લગતી હોઈ શકે છે, કારણ કે ઘણા લોકો બહારના ઉપાયો શોધતા હોય છે. તો ચાલો જાણીએ. પહેલું, ઘરમાં લાંબા સમય સુધી ગંદકી અને અવ્યવસ્થા રાખવી. મિત્રો, સ્વચ્છતા એક માત્ર દેખાવ નથી. જ્યારે ઘરમાં દરેક વસ્તુઓ વિખરાયેલી હોય છે ત્યારે મન પણ ધીમે ધીમે વિખરાઈ જાય છે. કામ કરવાની ઈચ્છા ઓછી થાય છે, ચીડાપણું વધે છે અને નાના કામ માટે મોટા કામ લાગવા માટે છે. એટલે જ આપણા વડીલો રોજ ઘરની સફાઈ કરવામાં ભાર મૂકતા હતા. બીજું, આખો દિવસ ઝઘડા અને કડવા શબ્દ બોલવા. ઘર દિવાલોથી નથી બનતું, શબ્દોથી બને છે. જો દરરોજ કે સાંજે ઘરમાં ઊંચા અવાજે બોલવાનું શરૂ થાય છે તો બાળક પણ એ જ શીખે છે. અને જ્યાં મીઠી વાણી મરી જાય છે ત્યાં શાંતિ લાંબા સમય સુધી ટકતી નથી. ત્રીજું, માતા પિતાનું અપમાન કરવું. ધન કમાવવું એ સરળ હોઈ શકે છે, પરંતુ માતા પિતાના આશીર્વાદ કમાવવા એ સારા કર્મ કરવા પડે છે. વડીલોનું સન્માન કરનાર વ્યક્તિને માત્ર તેમના શબ્દો જ નહીં, પણ તેમનો અનુભવ પણ મળે છે. એક અનુભવ ઘણીવાર પૈસા કરતાં પણ મોટું ધન હોઈ શકે છે. ચોથું,
આખો દિવસ ફરિયાદ કરવી, મારી પાસે પૈસા નથી, મારું નસીબ જ ખરાબ છે, મારી સાથે આવું કેમ થાય છે. આવા વિચારો માણસને શક્તિ ધીમે ધીમે ઓછી કરી દે છે. ફરિયાદ કરવાથી મુશ્કેલી નાની નથી થતી, પરંતુ મન નબળું પડી જાય છે. 5. બીજાની ઈર્ષા કરવી. આજના સમયમાં સોશિયલ મીડિયા પર બીજાનું જીવન જોઈને પોતાનું જીવનને અસંતોષ લાગવા લાગે છે. પરંતુ યાદ રાખજો, બીજાના સુખને જોઈને દુઃખી થવાની પોતાની જીવનમાં સુખીનો વધારો નથી થતો. આપણી પાસે જે છે એને આભાર અને વ્યક્ત કરવામાં સાચો સમૃદ્ધ માણસ બને છે. 6. ઘરમાં સારા સંસ્કારોની વાત બંધ થઈ જવી. એક સમય હતો જ્યારે રાત્રે આખો પરિવાર સાથે બેઠતા હતા અને વડીલો વાત કરતા અને બાળકો સાંભળતા હતા. આજે એ જ ઘરમાં સાથે બધા બેસે છે, પણ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત છે. સંબંધો વચ્ચે અંતર રાખે છે. 7. ભગવાનને યાદ કરવાનો સમય ન કાઢવો. મિત્રો, આનો અર્થ આખો દિવસ પૂજા કરવી નથી, પરંતુ દિવસના થોડા ક્ષણ માટે મનને શાંત કરવા માટે ભગવાનનું સ્મરણ કરવું અને પ્રાર્થના પણ કરવી. આ એક મનને મજબૂત બનાવે છે, અને મજબૂત મન એ એક મુશ્કેલી અને પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે. પરંતુ મિત્ર, હવે હું એક વાત કહેવાનો છું. તે કદાચ અત્યાર સુધીના સૌથી ચોંકાવનાર વાત હોઈ શકે છે, કારણ કે વર્ષોથી એક કામ કરતા આવ્યા વ્યક્તિને તેમને લાગે છે કે તે શુભ છે, પરંતુ વડીલો તેને ટાળવાની સલાહ આપતા હોય છે. શું ખરેખર સાંજના તમે કેટલીક આદતો ટાળવી જોઈએ? દીવો શા માટે કરવામાં આવે છે? અને શા માટે વડીલો કહેતા હતા સંધ્યાનો સમય એ માત્ર સમય નથી, પરંતુ ઘરના વાતાવરણને બદલવાનો સમય અને ક્ષણ છે? આ રહસ્ય એક આપણે સુંદર કથા સાથે જાણીશું. સાંજનો સમય એક એવી ઘડી જ્યાંથી ઘરની સુખ કે દુઃખની દિશા બદલાઈ શકે છે. મિત્રો, જો તમને લાગે કે માત્ર સવાર જ મહત્વની છે, તો હવે તમે સાંભળવા જઈ રહ્યા છો તે કદાચ તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણની વાતમાંથી એક બની જશે. કારણ કે શાસ્ત્રોમાં આપણે વડીલો બંને સાંજના સમયે અત્યંત પવિત્ર માનતા હતા. પણ પ્રશ્ન એ છે કે સૂર્યાસ્તનો સમય એટલો ખાસ શા માટે હોય છે? શું ખરેખર સમયે આ કરેલા કર્મો અને વાતાવરણ પર અસર કરે છે, કે પછી માત્ર જૂની માન્યતાઓ છે? તો હું તમને એક વાર્તા સ્વરૂપ એક વાત કહું છું. એક વૃદ્ધ સંતાનની વાત. એક એવો યુવાન દરરોજ જે સંત પાસે જતો હતો અને તેની પાસે ફરિયાદ કરતો હતો, મહારાજ, મારા ઘરમાં શાંતિ નથી, ધંધો ચાલતો નથી, બાળકો વાત માનતા નથી, મેં ઘણા ઉપાય કર્યા, પરંતુ કંઈ બદલાતું નથી. સંતે તેને એક મંત્ર આપ્યો નહીં, કોઈ યુગ પણ ન આપ્યું, માત્ર એક જવાબને અને વાત કહી, આવતીકાલેથી સૂર્યાસ્ત થતા પહેલા એક ઘરમાં દીવો પ્રગટાવજે અને 5 મિનિટ સુધી ઘરમાં કોઈ ઊંચા અવાજે નહીં બોલે. યુવાનને આ વાત ખૂબ જ સામાન્ય લાગી, પણ એને એક નિયમ સારો કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ધીમે ધીમે ઘરમાં શાંતિ થવા લાગી. બાળકોને પણ શાંત બેસવા લાગ્યા. પતિ પત્ની વચ્ચે વાત મીઠી લાગવા લાગી. દીવાએ ચમત્કાર નથી કર્યો, દીવાએ તમારી 5 મિનિટ માટે શાંત રહેવાનું શીખવ્યું. એ ઘણીવાર જીવન બદલવા માટે એટલું જ પૂરતું હોઈ શકે છે. દીવો માત્ર પ્રકાશ નથી, એક સંદેશ છે. આપણા ઘરમાં દીવો કેમ કરવામાં આવે છે? શું ભગવાનને પ્રકાશની જરૂર છે? ના, દીવો આપણે યાદ રખાવે છે કે જે અંધકાર દૂર કરવા માટે એક નાનકડી જ્યોત પૂરતી હોય છે, તેમ મનના અંધકારને દૂર કરવા માટે એક સારો વિચાર પૂરતો હોઈ શકે છે. આથી ઘણા લોકોના પરિવારમાં આજે પણ સંધ્યાનો સમય દીવો કરે છે. ભગવાનને સૌથી પ્રિય 5 કર્મ એને અપનાવી અને તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનો આગમન થશે. તો પહેલો કર્મ હતો માતા પિતાનું સન્માન કરવું. બીજું, સ્ત્રીનો આદર કરવો. ત્રીજું, સત્ય અને ઈમાનદારીથી રહેવું. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી. અને 5મો, રોજ ભગવાનનો આભાર માનવો. એટલે કે આખી શ્રેણીનો સાર એ છે કે જો સવારે ઉઠો તો ભગવાનનું સ્મરણ કરો, ઘરમાં મીઠા શબ્દ બોલો, માતા પિતાનું મન અને આદર રાખવો, પોતાના કર્મને પવિત્ર રાખવો. એકવાર ભગવાનને આભાર જરૂર માનો. કદાચ તમારી ઘણી બધી મુશ્કેલીઓ દિવસમાં દૂર નહીં થાય, પરંતુ એટલું જરૂર થશે, મુશ્કેલીઓ સામે લડવાની તાકાત વધી જશે. અને અંતિમ સંદેશ, મિત્રો, ધનથી મોટું સુખ છે, સુખથી મોટી શાંતિ છે, અને શાંતિથી મોટું ભગવાનનો આશીર્વાદ છે. માતા લક્ષ્મી માત્ર પૈસા નથી આપતા, તેઓ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. મિત્રો, જ્યાં પ્રેમ હોય છે ત્યાં આદર હોય છે, અને આદર હોય છે ત્યાં સત્ય હોય છે, અને ભગવાનની પ્રત્યેની સાચી શ્રદ્ધા હોય છે. જો આપને આ વાતમાં હૃદય સ્પર્શી ગયા હોય તો તેને માત્ર સાંભળીને ભૂલી ન જશો. હવે એક નાનકડો પ્રશ્ન, તમે સવારમાં ઉઠી અને સૌથી પહેલા શું કરો છો? ભગવાનનું સ્મરણ કરો છો, મોબાઈલ જોવો છો, કે બીજું કંઈ?
તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે હું દરેકની કોમેન્ટનો જવાબ આપીશ. અને જો તમને લાગે છે કે આ વાત દરેક સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને જરૂરથી શેર કરજો. કદાચ કોઈના જીવનમાં આ વાતનો ઉપયોગ સાબિત થશે. અને હા, આવતા વિડીયોમાં હું શાસ્ત્રોમાં જણાવેલા 7 એવા સંકેતો વિશે જણાવીશ જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા આવવાની પહેલા દેખાવા લાગે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ વિડીયો ન ચૂકી